દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું પાસ્ટર સુશીલ ગામિત આજના સાબા શાળાના અધ્યયનની અંદર તમારા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સાબા શાળાના અધ્યયનની અંદર આપણી સાથે વિશેષ મહેમાનો છે અને તેઓનો હું પરિચય તમને કરાવવા માગું છું. મારી જમણી બાજુ પાસ્ટર નેલ્સન વાઘમારે. આપ સર્વને પ્રેમી સલામ. આજનો જે ભાગ છે રવિવારનો ભાગ તે છે દેવની સામા દેવ, અને સોમાનો ભાગ છે તે લખવામાં આવ્યું છે કોણે ફારૂનનું હૃદય કઠણ કર્યું. ત્યાર પછી પાસ્ટર રાજેશ વિલ્સન. પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને મારો ભાગ છે મંગળવારનો, જેમાં 3 વિપત્તિઓ વિશે લખવામાં આવ્યું છે. આના વિશે હું મનન કરાવીશ. ત્યાર પછી પાસ્ટર રવિન્દ્ર ગામિત. ખ્રિસ્તમાં બધાને સલામ. મારો જે ભાગ છે બુધવારનો છે, જેમાં આપણે શીખનાર છે માખીઓ વિશે અને પશુધન અને ગુમડાઓ છે જેઓના રોગ વિશે આપણે શીખનારા છે. અને છેલ્લે પાસ્ટર રમેશ વાઘમારે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. આજનો મારો જે ભાગ છે ગુરુવારનો તે છે કરા, તીડ અને અંધકાર. આવો આપણે સાબાસાળના અધ્યયન તરફ આગળ વધીએ તે પહેલાં આપણે પ્રાર્થના કરીશું અને આપણા મધ્ય પાસ્ટર નેલ્સન છે તેઓ આપણે પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર અમારા વહાલે પિતા, ફરી એકવાર અમે તમારો આભાર માની પ્રભુ. આ સરસ તક પ્રભુ તમને આપી છે, અને પ્રભુ અમે જે કંઈ વચન દ્વારા અમે તમારા લોકોને તમારી ઈચ્છાઓ અને પ્રભુ જે વાર્તાઓ પ્રભુ અમે કહેવાના છે તે એ સર્વ પ્રભુ તમે આશીષ આપો એ મેરી પ્રાર્થના પ્રસન્નમાં માંગીએ છીએ. આમેન. જેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે તમારું પણ હું સ્વાગત કરું છું. આપણે આ ત્રિમાસીની અંદર નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે, અને આજે આપણે પાઠ 4 એનો અભ્યાસ કરનાર છે, અને જેનો વિષય છે અનર્થો, કે બીજા શબ્દમાં કહીએ તો પીડાઓ છે. અને એનું જે સ્મૃતિ સૂત્ર છે એ નિર્ગમન તેનો 9મો અધ્યાય અને 35 કલમમાંથી લેવામાં આવ્યું છે, જે હું તમારી સમક્ષ વાંચું છું. અને ફારૂનનું હૃદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ ફારૂને ઇસ્રાયેલ પુત્રને જવા દીધા નહીં. આપણે સર્વ જાણીએ છીએ કે ઇસ્રાયેલી લોકો એ મિસ્ર દેશની અંદર ગુલામ હતા, અને એ દેશનો રાજા એ ફારૂન હતો. અને આપણે એ પણ જાણીએ છીએ કે ફારૂન રાજા ઇસ્રાયેલી લોકો પર મુકદ્દમો અને ઉપરીઓને નિમે છે, જેઓ ઇસ્રાયેલી લોકોને કષ્ટ કરાવે છે, મહેનત કરાવે છે, કામ કરાવે છે, અને તેઓને વેઠ કરાવે છે, અને તેઓને દુઃખ પણ આપે છે. અને બાઇબલમાં આપણે વાંચીએ છીએ અને ખબર પડે છે કે ઇસ્રાયેલી લોકો આ કામના લીધે, આ દુઃખના લીધે તેઓ ઘણા જ હેરાન અને પરેશાન અને દુઃખી થઈ ગયા હતા, અને તેઓ રડતા હતા, તેઓ વેદના નાખતા હતા, અને તેઓનો રડવાનો જે અવાજ છે એ પરમેશ્વર સુધી સંભળાય છે. અને ત્યારે પરમેશ્વર એક નિર્ણય કરે છે કે હું મારા લોકોને ગુલામીમાંથી બહાર કાઢીશ, એ દેશમાંથી હું તેઓને બહાર કાઢી લાવીશ, એવું પ્રભુ વચન ત્યાં આપે છે. અને એ કાર્ય પૂરું કરવાના માટે પરમેશ્વર મૂસાને પસંદ કરે છે, અને મૂસાની સાથે ત્યાં હારૂનને પણ પસંદ કરે છે. અને પ્રભુ પરમેશ્વર મૂસાને કહે છે કે તમે ફારૂન પાસે જાઓ અને તેમને કહો કે યહોવા એવું કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે તેઓને જવા દો, મારા લોકોને આજ્ઞા પર્વ પાળવા માટે જવા દો. અને એ હુકમ લઈને મૂસા ફારૂન પાસે જાય છે, અને તેમની સમક્ષ ઊભા રહીને તેઓ કહે છે કે યહોવા દેવે અમને કહ્યું છે કે મારા લોકોને જવા દે, મારી સેવા કરવા માટે મારા લોકોને જવા દે. અને ત્યારે ફારૂન રાજા જે છે એમનું હૃદય ત્યાં હઠીલું કરે છે, અને તેઓને દેવની સેવા કરવા માટે જવા દેતો નથી. અને આપણે જાણીએ છીએ કે ત્યારે ફારૂનનું હૃદય હઠીલું હોવાને લીધે એ ઇસ્રાયેલ લોકોને જવા દેવા માગતો નથી. કેમ કે ઇસ્રાયેલી લોકો જ્યારે મિસ્ર દેશમાં ગુલામ હતા
ત્યારે એ લોકો દ્વારા ફારૂનને ઘણો ફાયદો થતો હતો, એને ઘણો લાભ મળતો હતો. તેઓ ચૂનો, ઈંટો પાડવી કે પછી ખેતરની અંદર કામ કરવું, એ સર્વ કામો તેઓ એ દેશમાં કરતા હતા. અને ઇસ્રાયેલી લોકોના લીધે ફારૂન રાજાને અને તેમના દેશને આર્થિક રીતે, ભૌતિક રીતે અને સામાજિક રીતે ઘણો ફાયદો થયો. અને એના માટે એ દેવના લોકોને જવા દેવા માગતો નથી. અને ફારૂન એમનું જે હૃદય છે એ ત્યાં કઠણ કરે છે, હઠીલું કરે છે. અને જ્યારે પરમેશ્વરે જોયું ત્યારે તેમના લોકોને બહાર કાઢવા માટે મિસર દેશ ઉપર કેટલીક પીડાઓ લઈને આવે છે, જેનો અભ્યાસ આજે આપણે કરનાર છે. તો આવો આજે આપણે એક પછી એક એ કેટલી પીડાઓ પ્રભુ પરમેશ્વર મિસરના લોકો પર લાવે છે કે ફારૂન જ્યાં રાજા તરીકે કામ કરે છે ત્યાં લાવે છે, એનો અભ્યાસ કરીશું. અને એ કઈ કઈ પીડાઓ છે એનો આપણે સવિસ્તાર સહિત આજે આપણે અભ્યાસ કરનાર છે. તો આવો આપણે આગળ વધીશું અને આપણને રવિવાર અને સોમવારનો જે મુદ્દો છે એમાં પાસ્ટર નેલ્સન વાઘમારે આપણને દોરશે. થેન્ક યુ પાસ્ટર સુશીલભાઈ, તમારો અમારો આભાર માનીએ છીએ. સરસ રીતે તમે જે શરૂઆત તમે કરી છે. અને આજનો મારો ભાગ છે દેવ સામાદેવ. દેવ સામાદેવ વાલો, આપણે જાણીએ છીએ કે જે દેવ જે છે, જે ખરા દેવ છે, જે આપણા જીવંત દેવ છે, તેણે શું બનાવ્યું, તેણે શું ઉત્પન્ન કર્યું છે. અને એ આકાશ, પૃથ્વી અને તારાઓ એ દેવે બનાવ્યા છે. અને જ્યારે એ દેવ જોઈ છે કે મારા લોકોએ બીજા દેવને બનાવ્યા છે, અને ત્યારે આ લડાઈ શરૂ થાય છે. અને ત્યાર પછી આપણે આ મુકાબલા વિશે આપણે જાણીએ છીએ. જે હિબ્રુના દેવ, જે આપણા પરમેશ્વર આપણે કહીએ છીએ, હિબ્રુઓના દેવ અને મિસરના દેવ જે લોકોએ બનાવ્યા છે, જે લોકોએ એમને દેવ તરીકે માન્યા છે. અને વાલાઓ, એક વાત તમને હું કહેવા માંગુ છું. મિસરના દેવ એ 1500 જેવા હતા. એ લોકોએ જે મિસરના જે લોકો હતા, જે ફારૂનના કબજામાં જે કેદી બની ત્યાં રહેતા હતા, એ લોકોએ ફારૂને 1500 કરતાં વધુ દેવની ઓળખાણ એમને આપી છે. અને ઘણા લોકો ત્યાર પછી એ લોકો ઘણા અલગ અલગ દેવને એ લોકો માને છે, દેવ અને દેવીઓને લોકો માને છે. અને ત્યાર પછી આ જ્યારે લડાઈ શરૂ થાય છે અને આ જેવી પાસ્ટર સુશીલે જેવી વાત કરી છે કે એક પછી એક પીડા આવે છે ત્યાં. હા, એ પીડા તો ત્યાં આવે છે. અને પછી આપણે એવી એક પીડા જોઈ છે જે આપણે નિર્ગમન એનો 7મો અધ્યાય અને 8મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. તેમાં 12મી કલમ હું તમને વાંચવા માંગુ છું, જે એમ કહે છે કે તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી દીધી અને તે સાપ બની ગઈ, પણ હારૂનના લાકડીની તેમની લાકડીઓને ગળી ગઈ. હા, અહીંયા જ્યારે આપણે જોઈએ છે કે દેવે મૂસા અને હારૂનને જ્યારે કીધું હતું કે તારે એક લાકડી લઈ જવી છે, અને જ્યારે ત્યાં એક સર્પ બને છે. અને એ જ ચમત્કારો ફારૂનના જાદુગરો પણ કરતા હતા. એ લોકો કરતા હતા. અને આપણે જોઈએ છીએ કે જ્યારે આ જાદુગર ત્યાં કરે છે ત્યારે જ્યારે મૂસાની અને જ્યારે હારૂનની લાકડી શું કરે છે ત્યાં કે ફારૂનના જેટલાઓ સર્પ છે, જેટલાઓ સાપો છે, એમને બધાને એ લોકો ગળી જાય છે. હું 5 મુદ્દાઓમાં હું તમને વાત કહેવા માંગુ છું કે આગામી જે લડાઈઓ જીવંત દેવ અને મિસ્રીઓના દેવતાઓ વચ્ચેની હતી. હા વાલાઓ, આ લડાઈ જે છે તે એક જીવંત દેવ અને એક માણસોએ બનાવેલા દેવ એમના વચ્ચેની છે. અને જે બીજો એક જે ખરાબ સ્થિતિ હું તમને કહેવા માંગુ છું કે એ વાર્તામાં, એ ઘટનામાં જે ફારૂન રાજા જે છે તે ફારૂન પણ પોતાને એક દેવ જેવો માને છે. અને લોકો પ્રત્યે એ એક દેવ તરીકે એને લોકોને કહે છે કે તમે પણ મને દેવ તરીકે સ્વીકાર કરો. અને જે મારો ત્રીજો જે મારો મુદ્દો છે તે છે કે અહીંયા દેવ કહે છે નિર્ગમન એનો 12મો અધ્યાય અને 12મી કલમમાં કે હું મિસરના સર્વ દેવો પર ન્યાયસન લાવીશ. મારા વાલાઓ, અહીંયા આપણે જ્યારે વચન વાંચીએ છીએ ત્યારે આ લડાઈ દેવની અને આપણા લોકોની નથી, પણ આ લડાઈ છે એક દેવ અને બીજા દેવોની.
અને આપણે જ્યારે જોઈએ છીએ રૂમીનો એનો પહેલો અધ્યાય કે આમ જ્યારે કઠણ હૃદય કેમ થયું છે, કઠણ હૃદય કેમ થયું છે, તો આપણે જ્યારે રૂમીનો એનો પહેલો અધ્યાય અને 25 કલમ આપણે જ્યારે જોઈએ છીએ તેમાં લખવામાં આવ્યું છે કે દેવ વિશેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યું, જે દેવે દરેક વસ્તુનું સર્જન કર્યું તે દેવની સેવા ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ સર્જિત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા. અને ખરેખર એ ઉપાસના કરતી વખતે એ લોકો દેવને ભૂલી જાય છે. હાલો, જ્યારે આપણે દેવ સામે જ્યારે દેવના સામે દેવનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ખરા દેવને, જે સત્ય દેવ છે, જે જીવન દેવ છે, તેને આ ગમતું નથી કે એ લોકો જે લોકોએ દેવને બનાવ્યા છે, જે લોકોને દેવે બનાવ્યા છે, એ લોકો બીજા દેવને ભગવા પવિત્ર જેવો એ લોકો એમને દરજ્જો આપે છે. આપણે જ્યારે સોમવારના ભાગમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે હું તમને કહેવા માંગુ છું કે પ્રશ્ન છે, આપણા પાસે એક પ્રશ્ન છે કે કોણે ફારૂનનું હૃદય કઠણ કર્યું. હવે ઘણા પૃથ્વી પર જે લોકો બાઇબલ વાંચે છે, જે લોકો વિશ્વાસ કરે છે, તેમ કહે છે કે આ ખરેખર એક પ્રશ્ન છે કે ફારૂનનું હૃદય કોઈ કઠણ કર્યું. કેવી રીતે એક દેવ, જે મહાન દેવ છે, તે એક વ્યક્તિનું હૃદય કેવી રીતે કઠણ કરી શકે છે? કેમ કે હરેક વ્યક્તિને દેવે આપણી ઈચ્છા અનુસાર જીવન જીવવાનું એને વરદાન એને કહેવામાં આવ્યું છે. પણ અહીંયા વાર્તામાં આપણે જોઈએ છીએ કે ફારૂનનું હૃદય કેવી રીતે દેવ કઠણ કરી શકે છે. કે હું તમારા માટે એક વચન માંગુ છું કે નિર્ગમનનો 7મો અધ્યાય અને 3જી કલમ, નિર્ગમનનો 7મો અધ્યાય 3જી કલમમાં કહેવામાં આવે છે, પણ હું ફારૂનને હટ્ટગ્રદી બનાવી દઈશ, કે હું એનું હૃદય કઠણ કરીશ, એને હું કઠણ વ્યક્તિ બનાવીશ. કેમ આવું દેવ કરવા માંગે છે? અને પછી બીજી વાર્તામાં પણ આપણે જોઈએ છીએ કે નિર્ગમન એનો 9મો અધ્યાય અને 12મી કલમમાં આપણે જોઈએ છીએ કે પરમેશ્વર એનું હૃદય શું કરે છે? કઠણ કરે છે, કઠણ બનાવે છે. જ્યારે જોઈએ છીએ નિર્ગમન 10મો અધ્યાય અને 1લી કલમમાં એ શું કરે છે કે હું તેમને મારા શક્તિશાળી ચમત્કાર બતાવીશ. એવું કેમ કરે છે? કેમ કે દેવનું વચન આગળ એમ કહે છે કે હું એમ કરવા માંગુ છું, કેમ કે એ જે લોકો બીજાને જે દેવ માને છે, તો એ કરવા માટે હું એનું હૃદય કઠણ કરું છું. પણ એનું કારણ શું છે? કેમ આવું બધું જે ઈશ્વર છે આવું કેમ કરે છે? અને એ કહે છે નિર્ગમન આપણે જોઈએ છીએ કે હું તેમને મારા શક્તિશાળી ચમત્કાર બતાવવા માંગુ છું. આ ચમત્કાર માટે એ બધા આવા કઠણ હૃદય કરે છે. આપણે જ્યારે આગળ આપણે જઈએ છીએ કે આ હૃદય આપણે જ્યારે જોઈએ છીએ કે જ્યારે 1 થી 5 હું એક લાઈન વાંચવા માંગુ છું કે પ્રથમ 5 મરકીમાં એકલો ફારૂન તેના હૃદયની સરખાઈનો પ્રતિનિધિ હતો. હા વાલાઓ, જ્યારે ફારૂનની હૃદયની જ્યારે વાત આવે છે, એનો સ્વભાવની જ્યારે વાત આવે છે, ત્યારે જ્યાં સુધી આ 5 મિરકી, જ્યાં સુધી આ 5 પ્લેગ્સ આપણે કહીએ છીએ એનો અનુભવ ન લીધો, ત્યાં સુધી ફારૂનને પરમેશ્વરે એને તક આપી કે તું મને ઓળખ, હું એક જીવંત દેવ છું અને તું મારા સામે લડાઈ લડે છે, અને ત્યાં સુધી પરમેશ્વર એને તક આપી કે 5 મિરકીઓ સુધી હું તને સમય આપું છું. પણ એને શું કર્યું છે? એના હૃદયનું એને કઠણ કર્યું. એને દેવનો ચમત્કાર નહીં જોયો અને એને દેવની વાત ન માની. પણ જ્યારે મિરકી આવે છે 6 થી 10 સુધી, ત્યારે પછી દેવ મૂસાને કહે છે કે હવે હું તને કહીશ કે મેં એનું હૃદય કઠણ કર્યું છે. કેમ કે એ માણસ જ એવો છે, એ માણસનો સ્વભાવ એવો છે કે એના માટે હું કંઈ નથી કરી શકતો. જ્યારે આપણે રૂમીનો 1લો અધ્યાય અને 24મી કલમ આપણે જ્યારે જોઈએ છીએ, રૂમીનો 1લો અધ્યાય અને 24મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પોતાના માર્ગે ચલાવવા દીધા. હા વાલાઓ, જ્યારે આપણે આપણા ઈચ્છા અનુસાર જીવન જીવવા માંગે છે, ત્યારે દેવ આપણને સમય આપે છે કે ના, તમે એવું ન કરો. પણ જ્યારે દેવ જોઈ છે કે આ સલંગ એવી રીતના કરે છે, ત્યારે એ તક દેવ આપણને શું કરે છે? એ આપણને છોડી દે છે આપણા માર્ગો પર. તો આ જ મારે કહેવું છે કે દેવે જે કઠન કર્યું છે
તેનું કારણ એ છે કેમ કે દેવે એને તક આપી હતી તો છતાં એ પાછો ફર્યો નથી. પછી દેવે એનું કઠન કર્યું છે ત્યાં જેથી દેવનો ચમત્કાર લોકો જોઈ શકે છે અને પછી જીવંત દેવને એ લોકો માન આપે. આભાર. પાસ્ટર નેલ્સન, હું તમારો ઘણો ઘણો આભાર માનું છું. બહુ સરસ રીતે તમે રવિવાર અને સોમવારનો જે મુદ્દો છે એના પર તમે પ્રકાશ પાડ્યો છે. તમારો ઘણો ઘણો આભાર. હવે આ સમયે આપણે મંગળવારના વિષય તરફ આપણે આગળ વધીશું ને આપણા મધ્યે પાસ્ટર રાજેશ વિલ્સન છે તેઓ આપણને શીખવશે. ખૂબ જ આભાર સાહેબ સમય આપવાને માટે. અને આજે આપણે જ્યારે મંગળવારના વિષયને લઈને વાત કરીએ છીએ ત્યારે એનો મુખ્ય મુદ્દો છે 3 વિપત્તિઓ. જે આ વિપત્તિઓ વિશે વાત કરે છે ત્યારે આપણે જાણીએ કે આ વિપત્તિઓ તો જીવંત ઈશ્વર તરફથી આવી છે અને એ લોકો ઉપર આવી છે જે ઈશ્વરના લોકો નથી. હું બહુ ટૂંકમાં કહીશ પણ હું અમુક સચોટ મુદ્દાઓ મૂકીશ કે ઈશ્વર ખરેખર માણસો સામે લડાઈ નથી લડતો, પણ એની સામે જે ખોટા ઈશ્વરો છે, જે ખરેખર ઈશ્વર નથી પણ ઈશ્વર હોવાનો દાવો કરે છે, એની સામે સત્ય ઈશ્વરની લડાઈ છે. તો એના માટે શું બન્યું કે જ્યારે મિસરની અંદર એના પોતાના લોકો જ્યારે ગુલામ હતા, દુઃખમાં હતા, પીડામાં હતા, સંકટમાં હતા, ત્યારે જેમ આપણે નેલ્સન સાહેબ પાસેથી સાંભળ્યું તેમ એમના ઉપર વિશેષ વિપત્તિઓ નાખવામાં આવી. એમાં સૌથી પહેલી આપણે જોઈએ છીએ 3 વિપત્તિઓમાંની, તો એમાં પહેલી હતી કે નાઇલ નદીનું પાણી લાલ કરી નાખવામાં આવ્યું. જે નાઇલ નદીના દેવ હાપી એના વિરુદ્ધની લડાઈ હતી. એની પછી જે બીજી વિપત્તિ છે એ હતી હેકેટ નામના દેવ વિરુદ્ધ, અને એની વિરુદ્ધ એવી લડાઈ આપી કે એમણે આખા દેશને દેડકાઓથી ભરી નાખ્યો. અને ત્રીજી લડાઈ એ જીવજંતુઓની હતી, જેને આપણી ગુજરાતી ભાષામાં ડાન્સ કહીએ, એવા જંતુ જે ડંખ મારે અને લોહી પી શકે એવા જંતુઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. એમના ગેબ નામનો એક દેવ છે એના વિરુદ્ધ લડાઈ હતી. એમ આપણે જોઈએ છે કે સત્ય પરમેશ્વરે, જીવંત પરમેશ્વરે ત્યાંના જે ખોટા ઈશ્વરો છે, જે માણસ દ્વારા બનાવવામાં આવેલા છે, જે માણસની કલ્પનાઓ છે, જે માત્ર મૂર્તિઓ છે, જેનામાં જીવનનો શ્વાસ નથી, જે જીવન ન આપી શકે, એવા ઈશ્વરની વિરુદ્ધ સર્વસમર્થ ઈશ્વર જે ઇઝરાયલનો દેવ છે એણે પોતાની લડાઈ લડી. ખરેખર મિસરના લોકો પણ ઈશ્વરના દુશ્મનો નહોતા, પણ જ્યારે કોઈ માણસ ખોટા ઈશ્વર પાછળ હોય ત્યારે એને પણ એ જ પ્રકારનો દંડ સહન કરવો પડે છે. કેમ કે જ્યારે કોઈ માણસ સત્ય પરમેશ્વરને પડતા મૂકીને પોતાના મનની કલ્પનાઓથી બનાવેલા ઈશ્વરને જ્યારે ભજે છે ત્યારે એને દંડ મળે છે. અને મિસરમાં એવું જ હતું. હમણાં જ આપણે જેમ મનનમાં સાંભળ્યું તેમ કે ત્યાં તો 1500 પ્રકારના ઈશ્વરો હતા. ત્યારે 3 પ્રકારની વિપત્તિઓ લાવીને ઈશ્વરે સાબિત કર્યું કે હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજું કોઈ નથી. અને એ વિપત્તિઓ એટલા માટે કેમ નાઇલ નદીનું જ પાણી લાલ થયું? કેમ કે મિસર એની જીવાદોરી, એનું ખેતર પાણી, ખેડ, લોકોને પીવાનું પાણી, એટલે કે તેઓની જીવાદોરી સમાન એ નાઇલ નદી હતી. એટલા માટે એનું પાણી લાલ કરવામાં આવ્યું. વળી દેડકાઓ એટલા માટે લાવવામાં આવ્યા કેમ કે એ દેડકાને પણ એક હેકેટ કરીને દેવ તરીકે પૂજવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે સર્વસમર્થ ઈશ્વરે એમના જે ઈશ્વરો હતા એમને જ વિપત્તિઓ તરીકે એમના લોકોની સામે રજૂ કર્યા. એમના ખોટા ઈશ્વરો જ એમના માટે વિપત્તિનું કારણ બની ગયા. એમ આપણા જીવનમાં પણ લોકો, આપણે જાણીએ છીએ ત્યારે આપણા આસપાસના જે વસતા લોકો છે, આપણા સમાજના લોકો, આપણી આસપાસમાં રહેતા લોકો, આપણા પડોશીઓ પણ ઘણા બધા એવા લોકો છે જે મિસરના લોકોની જેમ જ અસંખ્ય એવા ખોટા ઈશ્વરોની પાછળ છે કે જેઓનું જીવન પણ બરબાદ થઈ રહ્યું છે. ત્યારે મારી નમ્ર વિનંતી છે, જેમ મિસરમાં
ઇઝરાયેલી લોકોનો ઉદ્ધાર થયો તેમ આ સત્ય ઈશ્વર, સર્વસમર્થ ઈશ્વર એ તમારો અને મારો પણ ઉદ્ધાર કરી શકે છે. એ તમામ પ્રકારની વિપત્તિઓ લાવી પણ શકે છે અને તમામ પ્રકારની વિપત્તિઓમાંથી તમને બચાવી પણ શકે છે, કેમ કે એની પાસે એ સામર્થ્ય છે. જ્યારે મિસરમાં વિપત્તિઓ આપી ત્યારે ત્યાંના ખોટા દેવો એ વિપત્તિઓને ટાળી ના શક્યા, એમાંથી ત્યાંના લોકોને બચાવી ના શક્યા. એમ જો આપણે પણ એવા ખોટા ઈશ્વરો વિરુદ્ધ કે એના સાઈડમાં હોઈએ અથવા ખોટા ઈશ્વરોની પડખે હોઈએ, ખોટા ઈશ્વરને ભજતા હોઈએ તો એ આપણને બચાવી શકતા નથી. પણ સર્વસમર્થ ઈશ્વર જે આકાશ અને પૃથ્વીનો કરતા છે એ જ આપણને બચાવી શકે છે. અને આ લેસનમાંથી આપણને શીખવા મળે છે કે આપણે પણ એ જ સત્ય પરમેશ્વરને જાણીએ, એ જ સત્ય પરમેશ્વરને આપણે એને જ માનીએ અને આપણા મનની કલ્પનાઓના, માણસો દ્વારા બનાવેલા પ્રકૃતિના ઈશ્વરને પડતા મૂકીએ. આભાર. પાસ્ટર રાજેશ વિલ્સન, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પહેલી 3 પીડાઓ છે એમના વિશે તમે ખૂબ સરસ રીતે શીખવ્યું છે. આવો આપણે બુધવારના વિષય તરફ આપણે આગળ વધીશું. પાસ્ટર રવિન્દ્ર ગામિત આપણને એ બાબત પર શીખવશે. ખૂબ ખૂબ આભાર પાસ્ટર સુશીલભાઈ. અહીં આપણે સુંદર રીતે જોઈ ગયા છે, વીતેલા 3 વિપત્તિઓ વિશે આપણે સુંદર રીતે જોઈ ગયા છે અને હવે આપણે જે શીખનારા છે તે બીજી 3 વિપત્તિઓ છે. અને એ મને જે વિપત્તિઓ છે, એક માખીઓ મોકલવામાં આવે છે આખા મિસર પર, ત્યાર પછી આખું પશુધન છે એમને ગુમડા લાવવામાં આવે છે અને ત્યાર પછી પશુધનની સાથે માણસોને પણ એ ગુમડા લાવવામાં આવે છે. તો આ 3 બીમારીઓ વિશે કે 3 વિપત્તિઓ વિશે આપણે આગળના ભાગમાં જોનારા છે. જે બુધવારનો ભાગ છે તેની અંદર આપણને એ બાબત જોવા મળે છે. નિર્ગમન તેનો 8મો અધ્યાય આપણે 20થી લઈને 9મો અધ્યાય આપણે તેમની 12 કલમ સુધી અગર વાંચીશું તો આ 3 વિપત્તિઓ જે લાવવામાં આવી છે તે આપણે જોઈ શકીએ છીએ. અને વિશેષ આ 3 વિપત્તિઓ છે એ 3 વિપત્તિઓ તેઓના જે દેવો છે, જેમ આપણે પાછલા ભાગમાં જોઈ ગયા એ પ્રમાણે એઓના જ દેવો છે જે લોકો જે બાબતો લાવવામાં આવે છે એ લોકોને દેવ તરીકે માની રહ્યા છે. આપણે જોઈએ છે કે જે માખી છે એ માખીને લોકો એક ઉચીડ નામનો દેવી છે એમને એ માને છે કે માખી એટલે અમારું ઉચીડ દેવ છે, એ પ્રમાણે માને છે. અને ત્યાર પછી એક બીજી છે જે કે પ્રખી નામનો દેવ છે, તે ઉગતા સૂરજની સાથે અને પુનર્જન્મની વાત કરે છે. અને એ જ પ્રમાણે આ જે માખી છે એ બધી માખીઓ આખા મિસરમાં લાવવામાં આવે છે, જેથી કરીને જેમ આપણે પાછલા ભાગમાં જોઈ ગયા તેમ કે એ લોકોના દેવો જે લોકોને ગણે છે એ દેવની એક કૃતિ છે અને એમને ત્યાં લાવવામાં આવે છે અને આખા મિસરમાં ભરી દેવામાં આવે છે, જેથી કરીને એનાથી જ એ લોકો કંટાળી જાય, જે લોકોને એવો દેવ માને છે. અને એ જ પ્રમાણે ત્યાં કરીને દેવ યહોવા એ જ સાબિત કરવા માગે છે કે તમે જેને દેવ ગણો છો એ હકીકતમાં દેવ નથી, એ મારી નિર્મિત જીવસૃષ્ટિ છે. અને એ રીતે આપણે આગળ ફરીથી પણ વધીએ તો ત્યાં એક પછી જ બાબત આવે છે, આખી માખીઓથી ભરાઈ ગઈ અને ફારૂનને કહેવામાં આવે છે કે હવે તું મારા લોકને જવા દે. પણ એ ફારૂન માનતો નથી, એનું હૃદય કઠણ છે. એટલે ફરી એકવાર દેવ શું કરે છે કે હવે આખા પ્રાણીઓ છે એમના પર મરણ લાવે છે. અને આપણે જોઈએ છે કે જે પશુઓ પણ એવા છે કે જે લોકોને દેવ તરીકે એ લોકો માને છે. અને તે સમય દરમિયાન ગાયને માથાને એ લોકો એક હાથોર નામની એક દેવીની સાથે સરખાવે છે કે ગાય એટલે અમારી હાથોર દેવી છે, એવું એ લોકો માને છે. અને એમની સાથે જે બળદ જેને આપણે ખેતી કરવા માટે ઉપયોગ કરે છે આજે ખેડૂતો, એમને એ લોકો એપિસ નામનો દેવ તરીકે સાથે સરખાવે છે. એ લોકો જે પશુઓ છે એ લોકોને દેવ તરીકે માને છે, પણ દેવે શું કર્યું કે એ લોકોની ઉપર વિપત્તિ નાખી અને એ લોકો પર વિપત્તિ લાવીને આખા જાનવરોને મારી નાખ્યા. ફક્ત ગાય અને બળદો જ નહીં, જે કંઈ પશુઓ હતા એ લોકોને મારી નાખવામાં આવે છે અને આખા મિસરની અંદર મરણ પામે છે. પરંતુ જ્યાં હિબ્રુ ઇસ્રાયેલ લોકો રહે છે ત્યાં એ પ્રમાણે કોઈ વિપત્તિ નથી આવી, જેથી કરીને દેવ યહોવા એ લોકોને સાબિત કરી શકે કે તમે જે ઉત્પત્તિ મારી બનેલી છે એમને તમે દેવ તરીકે માનો છો અને એમને દેવ તરીકે માનવા માટે તમે મારો નકાર કરો છો. અને જેથી કરીને એ લોકોના માન્યતા દેવ છે એ લોકોને ત્યાં હરાવી દેવામાં છે કે એ લોકોનો નાશ કરી દેવામાં છે, જેથી કરીને એ ખબર પડી શકે મિસ્રી લોકોને કે અમે જેવો દેવ માનીએ છીએ
એઓના કરતાં જે ઇઝરાયલ લોકોનો દેવ છે તે મહાન છે, કેમ કે અમે જેમને આગળ મસ્તક ઝુકાવીએ છીએ, જે નમીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, એ લોકો તમારી સામે આવે છે, આખા મિસરમાં ભરાઈ ગયા છે, આવીને એક આખે વિશ્વ ફેલાઈ ગયા છે, અને હવે એ જ અમારા માટે એક દુઃખ કે મુસીબતનું કારણ બની ગયા છે. એનાથી એ લોકો અકળાઈ જાય છે, કેમ કે બળા જાનવરો મરણ પામ્યા છે, આખી દુર્ગંધ ફેલાઈ ચૂકી છે, આખી માખીઓથી ભરાઈને લોકો અકળાઈ ગયા છે, પણ માનતા નથી. એથી ફરીથી દેવ એ લોકોને શીખવાડવા માટે ફરીથી દેવ એક બીજી એક બીમારી કે જે વિપત્તિ છે તે મોકલે છે, ગુમડાઓની વિપત્તિ. અને તે સમય દરમિયાન જે મૂસા અને હારૂન છે ફારો રાજાને સમ્મુખ જાય છે, એક માટી લે છે અને લોકો હવામાં ઉછાળે છે, અને આખી માટી જે છે આખા મિસરમાં પ્રસરી જાય છે. અને આપણને જોવા મળે છે કે એમના લીધે આખા મનુષ્ય મિસરના છે એના પર ગુમડાઓ થાય છે, અને આખા ગુમડાઓને લીધે લોકો ઘણા જ અકળાઈ ગયા છે, ઘણા જ તકલીફ વેઠી રહ્યા છે. કેમ કે એ પણ એ લોકો શું કરે છે કે એ લોકોની ઈસીસ નામની એક દેવી છે. એ લોકોને એવું માને છે કે એ દવા કરનારી દેવી છે. એ લોકો કહે છે કે આ ડાપણની જાદુથી બધું એક સારું કરનારી દેવી છે, એવું એ લોકો માને છે. એમની સાથે એક સખમેટ નામનું એક તે લોકોની દેવી છે, અને તે કોઈ પણ પ્રકારની યુદ્ધ ભાવના હોય કે રોગચાળો હોય એને દૂર કરે એવી દેવી છે. માટે દેવ શું કરે છે, ગુમડા મોકલે છે, જેથી કરીને એ લોકોની દેવીને પ્રાર્થના કરે કે એ ગુમડાની બીમારી દૂર કરવામાં આવે. પણ શું બન્યું કે અકળાઈ જાય છે છેવટ સુધી, પણ એ લોકોની જે દેવી છે એ દેવી એ લોકોના જીવનમાં આખા મિસરમાં કોઈ કાર્ય કરી શકતી નથી, અને છેવટે એ બાબતે કંઈ કામ આવતી નથી. છેવટે જે ફારૂન છે તે અકળાય છે, એ લોકોને જવા માટે રજા આપે છે, પણ કહે છે કે હવે મનુષ્ય પર આવી બન્યું છે, અમે તમને જવા માટે રજા આપીએ છીએ, તમારા દેવની ઉપાસના માટે રજા આપીએ છીએ, પણ મિસરને છોડીને નહીં, મિસરમાં જ રહો. પરંતુ અહીં આ ત્રણ વિપત્તિઓ આપણને દર્શાવે છે કે તેઓના જ દેવોને તેઓની સમ્મુખ લાવીને તે લોકોના દુઃખનું કારણ બને છે, અને તે લોકોને સબક શીખવાડવામાં આવે છે કે તમે જેનો દેવ માનો છો એ મારી કૃતિ છે, એ દેવો નથી કે દેવીઓ નથી, પણ હું જે છું તે તમારો બનાવનાર હું જ દેવ છું. એ ત્યાં સાબિત કરવા માટે આ તેઓના દેવો થકી તેઓની વિપત્તિમાં નાખવામાં આવ્યા, જેથી એ જાણી શકે કે સાચા દેવો દેવતાઓ એ નથી, પણ જે આ વિપત્તિઓ લાવ્યો છે એ જ સાચો દેવ છે. માટે આ બાબત આપણે સમજી શકીએ કે આપણે ખરા દેવ, ખરા ઈશ્વરને ભજી શકીએ, ખરા ઈશ્વરને આપણે ઓળખી શકીએ છીએ. આમેન. પાસ્ટર રવિન્દ્ર ગામિત, હું તમારો આભાર માનું છું. બહુ જ સુંદર રીતે તમે જે ત્રણ પીડાઓ છે એમના વિશે દરેકને શિક્ષણ આપ્યું છે. આવો આ સમયે આપણે ગુરુવારના પાઠ તરફ અને વધુ અભ્યાસ તરફ આપણે આગળ વધીશું, અને આપણા મધ્ય પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે, તેઓ આપણને શિક્ષણ આપશે. પાસ્ટર પાસ્ટર સુશીલ, હું ઘણો આભારી છું તમારો. આજનો મને જે પાઠ ગૌરવનો જે પાઠ છે તે વિશે મને બોલવા માટે તક આપી છે. આના પર આપણે થોડોક અભ્યાસ કરીશું. આજનો જે આજ વિષય જે છે એ છે કરા, તીડ અને અંધકાર. જેમાં અત્યાર સુધી આપણે જોયું કે જેટલી પીડાઓ જે આવી છે એ દરેક પીડામાં ફારૂન રાજાને એને નકાર જ કર્યો છે, દેવની શરણમાં એ ગયો નથી. હવે અમે અમારા આગળ એક પ્રશ્નો છે કે ફારૂનનો પોતાનો વિચાર બદલવા માટે અનર્થો સફળ થયા? અનર્થો સફળ નહીં થયા. કેમ કે એનું કારણ જે હતું, અમે એમ જોઈએ છીએ કે પાસ્ટર નેલ્સન એમણે પણ આપણે સમજાવી આપ્યું છે, અને અત્યારે હું પણ એમ સમજાવું છું કે જ્યારે અમે નિર્ગમનનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 16મી કલમમાં કહેવામાં આવે છે, પણ નિશ્ચય મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ દેખાડું. ધારત તો પરમેશ્વર ફારૂન રાજાને મારી નાખત, પણ પરમેશ્વરનું મહિમા, પરમેશ્વરનું ગૌરવ લોકોને દેખાવા જોઈએ. સત્ય શું છે એ પ્રગટ થવા જોઈએ. સાચો દેવ કોણ છે થવા જોઈએ. ફારૂનની જેમ અમે જ્યારે પાપ કરીએ છીએ, તો અમે જ્યારે કઠિન હૃદય કરીએ છીએ, તો નકારાત્મક આપણે એ લોકો પર આપણે પ્રભાવ પાડી શકીએ છીએ. ફારૂનનો હંમેશા એ જ રહ્યો કે નકારાત્મક પ્રભાવ લોકો પર પાડવાનો. પણ મૂસાની જેમ આપણી વફાદારી અને દૃઢતા ઘણા લોકોનો બચાવ આપણે કરી શકીએ છીએ. જેથી જે પરમેશ્વરની જે યોજના છે, પરમેશ્વરની જે આ જે પીડાઓ જે પરમેશ્વર આ મિસર દેશ પર લાવે છે, એ પીડાઓનું કારણ લોકો સાચા દેવને ભજતા નહીં હતા અને લોકોને મિસરમાંથી કાઢવા હતા. હવે દરેક દંડ પછી જેમ જેમ વધારે દંડ અમે જોઈએ છીએ કે શરૂઆતથી છેલ્લે સુધી
જે દંડ છે, જે પીડાઓ જે છે તે વધતી ગઈ છે. તો આ જે પીડાઓ છે, જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વીના દેવને સૃષ્ટિકર્તાને તેઓ ઓળખી ન શકે ત્યાર સુધી આ દંડ, આ પીડાઓ તેઓના માટે નિશ્ચિત હતી. કે જેમ અમે જોઈએ છીએ કે મિસ્રી લોકોમાં બીજા પણ એવા લોકો હતા, ત્યાં એવા પણ લોકો હતા કે ફારોનના જે એવા સેવકો હતા તેમને ઇસરાયેલીઓને જવા દેવા માટે વિનંતી કરી. ફારોનને એટલું હૃદય કઠણ હતું, છેલ્લે લોકો કંટાળી જાય છે ત્યાં. અને ફારોને પોતાનું કબૂલ કરે છે, તેણે પાપ કબૂલ કર્યું છે ત્યાં, પણ પાછળથી તેનું મન ફરી બદલી જાય છે. કેમ કે તે પોતાને દેવ માને છે અને એના જે દેવો છે તેના પર એનો ખાસ ભરોસો છે. પણ આપણે આજે આ પાઠમાં જે પીડાઓ જે છે એ પાઠમાંથી આપણે એ સમજી શકીએ છીએ કે દેવ દરેક પીડાનો દૂર કરી શકે છે. દેવને કોઈ પણ આત્માનો નાશ થાય તે દેવ ઈચ્છતો નથી. દરેક જણ બચી જાય, પણ પરમેશ્વરનું ગૌરવ લોકોને આગળ પ્રગટ થવું જોઈએ. અમારું જે જીવન છે, ઘણા એવા લોકો એવા પણ હોય છે નકારાત્મક જીવન જીવી શકતા હોય, એક હટેલ જીવન જીવી શકતા હોય, અમારા પરિવારમાં જીવી શકતા હોય એવા લોકો, તો તેઓને આપણે પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરવાની હોય, આપણે વિનંતી કરવાની હોય. આ લોકોએ વિનંતી કરી છે મૂસાને, કે દેવને પણ વિનંતી કરી કે અમે ફારૂન તું આ લોકોને તું જવા દે. પણ ફારૂનનું હૃદય એ કઠિન ને કઠિન જ છે. વાલાઓ, એ પાઠ પરથી આપણે સમજી શકીએ અને જાણી શકીએ છીએ, અને આપણે આપણા વિશ્વાસમાં અને આપણા સ્વભાવમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. પ્રભુ કરે આ વિષયને આશીર્વાદ આપે. પાસ્ટર રમેશભાઈ વાઘમારે, તમારો પણ હું પુષ્કળ આભાર માનું છું કે બહુ સુંદર રીતે જે 3 પીડાઓ છે એમના વિશે તમે શિક્ષણ આપ્યું છે. આવા સમયે આજનો જે આપણો પાઠ છે એના અંત ભાગમાં આપણે આવી ચૂક્યા છે, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રભુ પરમેશ્વર ચાહે છે, જ્યારે ઇસરાયેલી લોકો મિસર દેશની અંદર ગુલામ હતા, ત્યાં તેઓ કષ્ટ, મહેનત, મજૂરી, દુઃખ, વેદના અને પીડાનો અનુભવ કરી રહ્યા હતા, ત્યારે પ્રભુ પરમેશ્વરે તેઓના માટે એક મહાન યોજના કરી. અને એ યોજના એ હતી કે હું મારા લોકોને આ ગુલામીના દેશમાંથી, આ ગુલામીમાંથી બહાર કાઢીને વચનદત્ત દેશ, જે દૂધ અને મધથી રેલછેલવાળો દેશ છે, ત્યાં હું લઈ જઈશ. એ વચન પ્રભુ ત્યાં આપે છે, અને એ વચન પૂરું કરવા માટે મૂસાને મોકલવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે આપણે શીખી ગયા, દરેક જે આપણા વિશેષ મહેમાનો છે, પાસ્ટરો છે, તેઓએ આપણને બહુ સરસ રીતે જે 9 જેટલી જે પીડાઓ જે આવી તેમના વિશે આપણને બહુ સુંદર રીતે તેઓ શિક્ષણ આપ્યું છે. પીડાઓ આવતી ગઈ, પરંતુ જે ફારૂનનું જે હૃદય છે એ હઠીલું અને હઠીલું જ રહ્યું. નુકસાન થતું ગયું, એને ઘણું બધું નુકસાન થયું, ઘણું બધું ખોવું પડ્યું, પણ છતાં એમનું જે હૃદય છે એ કઠણ કરે છે. અને આપણે જોઈએ છીએ કે ફારૂન જે છે એ ઇસરાયેલી લોકોને મિસર દેશમાંથી જવા દેતો નથી. પરંતુ આપણે આવનાર પાઠની અંદર જોઈશું કે ઇસરાયેલી લોકો મિસર દેશમાંથી કેવી રીતે બહાર નીકળે છે, કેવી રીતે જીવતો અને જાગતો પરમેશ્વર છે, જે સત્ય દેવ છે, તેઓને ગુલામીમાંથી બહાર કાઢે છે. એ વિશે આવનાર પાઠની અંદર આપણે શીખનાર છે. તો ફરી એકવાર હું દરેક પાસ્ટરોનો આભાર માનું છું. સુંદર રીતે તેઓએ આપણને શિક્ષણ આપ્યું છે. અને સાથે સાથે જે લોકો આજે ઓનલાઈન તમે વિડીયો જોઈ રહ્યા છે, હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે લાઈક કરશો, અને હું તમને એ પણ વિનંતી કરું છું કે આ જે અમારી ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરશો, અને બેલ આઇકન જે છે એને દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનાર સમયની અંદર જે કોઈ વિડીયો આવશે એની માહિતી તમને તરત પ્રાપ્ત થાય. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ માહિતી મેળવવા માગતા હોય, અને કોઈ પણ પ્રાર્થના વિનંતી હોય, તો તમે
સંપર્ક કરી શકો છો. અને digital wiu@gmail.com આ જે ઈમેલ છે એના પર તમે પત્ર કે ઈમેલ કરીને તમારા પ્રશ્નો હોય, તમારી વિનંતી હોય અને કોઈ પણ માહિતી વિશે તમે જાણકારી મેળવવા માગતા હોય તો તમે મોકલી શકો છો. પ્રભુ દરેકને આશીષ આપે. આવો આ સમયે આપણે આ સાબાસાનો પાઠનો આપણે અંત કરવા માગીએ છીએ અને અંતિમ જે પ્રાર્થના છે એ પ્રાર્થનાની અંદર આપણને પાસ્ટર રમેશ વાઘમારે આપણને દોરશે. પાસ્ટર સુશીલ, તમારો ઘણો આભારી છું કે તમે પ્રાર્થના માટે મને સમય આપ્યો છે. આપણે પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ પ્રભુ યેશુ, ફરી એકવાર તમારો ઘણો આભાર માનીએ છીએ. આજના જે વિશેષ સભાસણોનો જે પાઠ વિશે પ્રભુ અમે જાણી શક્યા છે, જે પીડાઓ પ્રભુ મિસર દેશ પર તમે લાવી એના માટે કે પ્રભુ લોકોનો પરિવર્તન થાય, ફારોન રાજાનું મનનું પરિવર્તન થાય અને તેનું હઠીલપણું જતું રહે. પ્રભુ એવા ઘણા આ દુનિયામાં લોકો છે પ્રભુ કે જેઓ હઠીલપણું ધારે છે અને પ્રભુનું માનતા નથી. એવાના માટે અમારી પ્રાર્થના છે. સત્યને પ્રભુ જાણતા નથી, તેઓના માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તેઓનો બદલાવ, તેઓનો પરિવર્તન પ્રભુ તમારા હાથમાં છે. હા પ્રભુ, તમે તમારો વિચાર જે છે આ દુનિયામાં લોકો પ્રભુ કોઈ પણ નાશ ન થાય પણ દરેક બચી જાય એ હેતુથી પ્રભુ તમે જે કંઈ પીડાઓ, જે કંઈ સંકટ પરીક્ષણો આ દુનિયામાં આવે છે પ્રભુ તે અમારા સુધારા માટે છે. અમારા વિશ્વાસને, અમારા પ્રભુ જીવનને મજબૂત બનાવવા માટે છે. માટે તમારો આભાર માનીએ છીએ. દરેક પ્રભુ અમે પાસ્ટરનો આભાર માનીએ છીએ. પાસ્ટર સુશીલ એમને જે અત્યારે અમને સંચાલન કર્યું છે અને અમને જે સમય આપ્યો છે એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આવતા દિવસોમાં ફરી એકવાર અમે પ્રાર્થના કરીએ છીએ આ ગુજરાતી પાઠો દ્વારા લોકોને જ્ઞાન મળે, લોકો પ્રભુ વધુને વધુ શીખતા જાય તે માટે કૃપા કરજો. અમે દરેકને તમે સહાયતા કરી છે. અમે તમારો આભાર માનતા વાલા પ્રભુ કૃષ્ણ પ્રેમીને મધુરના માગીએ છીએ. આમેન. વહાલા શ્રોતાગણ, હું તમારા દરેકનો આભાર માનું છું કે તમે આજનો વિડીયો જોયો છે અને આવતા અઠવાડિયા પણ એવી જ રીતે આપણે સાબાસારનું અધ્યયન કરીશું. એમાં તમારું